શ્રીમદ ભાગવત મહાપુરાણ તૃતીય સ્કંદ અધ્યાય 5મો વિદુરજીનો પ્રશ્ન અને મૈત્રેયજીએ કરેલું સૃષ્ટિ ક્રમનું વર્ણન. શ્રી સુગવાચ દ્વારીધ્યુનદ્યા ઋષભ કુરુણામ મૈત્રેયમાસીન મગધાદબોધમ ક્ષત્તોપસુત્યાચ્યુત ભાવ શુદ્ધ પપ્રચ્છ શૈશિલ્ય ગુણાભિતૃપ્ત. સુખદેવજી કહે છે, ત્યાં હરિદ્વાર ક્ષેત્રમાં પરમ જ્ઞાની મૈત્રેયજી મુનિ વિરાજમાન હતા. ભગવદ ભક્તિથી શુદ્ધ થયેલા હૃદયના વિદુરજી તેમની પાસે જઈને પહોંચ્યા છે અને એમને પોતાના સાધુ સ્વભાવથી પ્રેમ સભર થઈને તેમને પ્રશ્ન કર્યો છે. વિદુરવાચ વિદુરજી કહે છે, સુખાય કર્માણિ કરોતિ લોકો નૈતમ સુખમ વાન્ય દુપારમમ વા વિંદેત ભૂયસ્તવ એવ દુઃખમ યદત્ર યુક્તમ ભગવાન વદેન્દ. હે ભગવાન, સંસારમાં બધા જ લોકો સુખ મેળવવા માટે કર્મો કરે છે, પણ તેમનાથી નથી તો તે સુખને મેળવી શકાતું, કે નથી તો દુઃખને દૂર કરી શકાતું. નથી એ લોકો સુખને પ્રાપ્ત કરી શકતા કે નથી દુઃખને દૂર કરી શકતા, બલકે તેનાથી પણ તેમના દુઃખમાં વધારો જ થાય છે. તેથી આ બાબતમાં શું કરવું યોગ્ય છે તે કૃપા કરી મને જણાવો. જનસ્ય કૃષ્ણ વિમુખસ્ય દેવા દધ્યર્મશીલસ્ય સુદુઃખિતસ્ય અનુગ્રહાયો એ ચરંતિ નૂનમ ભૂતાની ભવ્યાની જનાર્દનસ્ય. જે લોકો દુર્ભાગ્યવશ ભગવાન શ્રી કૃષ્ણથી વિમુખ છે, અધર્મને પરાયણ છે, અધર્મમાં રત છે અને અત્યંત દુઃખી છે, તેમના પર કૃપા કરવા માટે જ આપના જેવા ભાગ્યશાળી ભગવદ ભક્તો સંસારમાં વિચરણ કરતા હોય છે. તત્સાધુ વર્યાદિ વર્મ સન્ના સંરાધિતો ભગવાન યેન પુંસામ હૃદિ સ્થિતો યચ્છતિ ભક્તિ પૂર્તે જ્ઞાનમ સતસ્ત્વાધિગમં પુરાણમ. હે સાધુવર્ય, આપ મને તે શાંતિપ્રદ સાધનનો ઉપદેશ આપો કે જેના અનુસાર આરાધના કરવાથી ભગવાન પોતાના ભક્તોના ભક્તિ પાવન હૃદયમાં આવીને વિરાજમાન થઈ જાય છે અને પોતાના સ્વરૂપને પ્રત્યક્ષ અનુભવ કરાવનારું સનાતન જ્ઞાન પ્રદાન કરે છે. કરોતિ કર્માણિ કૃતાવતારો યાન્યાત્મતંત્રો ભગવાન શ્રદીશ યથા સમર્જાગ્રઈદમ નિરીહ સંસ્થાપ્ય વૃત્તિમ જગતો વિધત્તે. ત્રિલોકી નિયંતા અને પરમ તંત્ર પરમ સ્વતંત્ર શ્રી હરિ અવતાર લઈને જે લીલાઓ કરે છે તે રીતે અકર્તા હોવા છતાં પણ તેઓ કલ્પના આરંભમાં સૃષ્ટિની રચના કરવા માટે પ્રેરિત થાય છે. યથા પુનઃસ્વે ખૈદમ નિવેશ્ય સેતે ગુહાયામ સનિવૃત્ત વૃત્તિ યોગેશ્વરાધીશ્વર એકએત દનુપભીષ્ટ બહુધા યથાસીત. પછી તે જે રીતે પોતાના હૃદય આકાશમાં લીન કરીને વૃત્તિ રહિત થઈને યોગ માયાનો આશ્રય ગ્રહણ કરીને શયન કરે છે. શેષ સૈયા પર ભગવાન જ્યારે આ સંસારથી નિવૃત્ત થઈને જ્યારે શયન કરે છે ત્યારે તે રીતે યોગેશ્વરોના પણ ઈશ્વર પ્રભુ એક જ હોવા છતાં પણ આ બ્રહ્માંડમાં અંતર્યામી રૂપે અનુપ્રવિષ્ટ થઈને અનેક રૂપોમાં પ્રગટ થાય છે. તે બધું રહસ્ય આપ મને સમજાવો. વિદુરજી મૈત્રેય મુનિને આ વાત કરી રહ્યા છે. ક્રીડન વિદ્યતે દ્વિજગોસુરાણામ ક્ષેમાય કર્માન્યવતાર ભેદૈ મનોન તૃપ્યત્યપિ શૃણ્વતામ નઃ સુશ્લોક મૌલેશ્વરિત્મામૃતાની. બ્રાહ્મણો, ગાયો અને દેવતાઓના કલ્યાણ માટે જેઓ એક અવતારો ધારણ કરીને અનેક અવતારો ધારણ કરીને લીલાપૂર્વક જ વિધિવત વિભિન્ન પ્રકારના દિવ્ય કર્મ કરે છે, તે પણ અમને કહી સંભળાવો. યશસ્વીઓના મુકુટ મણિ શ્રી હરિના લીલામૃતનું પાન કરતા કરતા અમારું મન તૃપ્ત થતું નથી.
यैस्तत्त्वभेदैरधिलोकनाथो लोकान् लोकान् स लोकपालान् अचीक्लप्रोद्यद्धि सर्वसत्त्व निकाय भेदोधिकृत प्रतीत. અમને એ પણ સંભળાવો કે સમસ્ત લોકપતિઓના સ્વામી તે શ્રી હરિ આ લોકપાલો અને લોકાલોક પર્વતની બહારના ભાગો જેમનામાં આ બધા જ પ્રકારના પ્રાણીઓના અધિકાર અનુસાર ભિન્ન ભિન્ન ભેદ જણાય છે તે કયા કયા તત્વોથી રચ્યા છે. येन प्रजानामुत आत्मकर्म रूपाधिरानां च भिन्नां व्यदत्त नारायणो विश्वसृडात्मयोनि एतच्च नो वर्य विप्रवर्य. हे દ્વિજ શ્રેષ્ઠ વિશ્વકર્તા સ્વયંભૂ શ્રી નારાયણે પોતાની પ્રજાઓના સ્વભાવ કર્મ રૂપ અને નામોના ભેદથી કેવી રીતે રચના કરી છે. હે ભગવાન, મેં વ્યાસજીના મુખેથી ઊંચ નીચ વર્ણોના ધર્મો તો ઘણીવાર સાંભળ્યા છે, પરંતુ હવે શ્રી કૃષ્ણ કથામૃતિ ધારા છોડીને સ્વલ્પ સુખદાયક અન્ય ધર્મોથી મારું મન કંટાળી ગયું છે. નિત્ય પ્રવાહ રસ પ્રેમ માધુર્યનો પ્રવાહ છે શ્રી કૃષ્ણ, એમના સિવાય બીજું કશું જ મારે હવે શ્રવણ કરવાનું મન લાગતું નથી. પરાવરેશામ ભગવન પ્રતાની શ્રુતાની મે વ્યાસ મુખાદભીક્ષ્ણામ અતૃપ્નમ શુલ્લ સુખાવહાનામ તેષામૃતે કૃષ્ણ કથામૃતોધામ. તે શ્રી કૃષ્ણને છોડીને બીજી કઈ વસ્તુમાં અમારું મન લગાડ્યું? એ કૃષ્ણની કથાઓ, એ ભાગવત દેવની કથાઓ શ્રવણ કરવાનું મન છે. બીજા બધાથી મારું મન કંટાળી ગયું છે. કસ્તૃપ્યુનાયાર્તીર્થપદોભિધાનાત સત્રેષુ વસુરિભિરિદ્યમાનાત યઃ કર્ણનાડીમ પુરુષસ્ય યાતો ભવપ્રદામ ગેહરતિમ ચિનંતી. તે તીર્થપાદ શ્રી હરિના ગુણાનુવાદથી તૃપ્ત થઈ પણ કોણ શકે? અથવા ભગવાનના ગુણોના શ્રવણના રસથી પરિપૂર્ણ સંતુષ્ટ કોણ થઈ શકે? એ તો નિત્ય તૃપ્તિ કરા હંમેશા શ્રવણ કરવાથી જે હૃદયને આનંદ પમાડતા છે. તેમનું તો નારદ વગેરે મહાત્માઓ પણ તમારા જેવા સાધુઓના સમાજમાં કીર્તન કરે છે, તથા જ્યારે તેઓ મનુષ્યોના કર્ણ છિદ્રોમાં પ્રવેશ કરે છે ત્યારે તેઓ તેમની સંસાર ચક્રમાં નાખનારી ઘર ગૃહસ્થીની આસક્તિને કાપી નાખે છે. મુનિર્વિવક્ષુર ભગવદ ગુણાનામ સખાપિતે ભારત માહ કૃષ્ણ યસ્મિન નૃણામ ગ્રામ્ય સુખાનુવાદૈર મતિર્ગૃહીતાનુરેક હરે કથાયામ. હે ભગવાન, આપના મિત્ર મુનિવર કૃષ્ણ દ્વૈપાયન વ્યાસજીએ પણ ભગવાનના ગુણોનું વર્ણન કરવાની ઈચ્છાથી જ મહાભારત લખ્યું હતું. તેમાં પણ વિષયો સુખોની ઉલ્લેખ કરતા રહીને મનુષ્યોની બુદ્ધિને ભગવાનથી કથાઓમાં જોડવાનો જ પ્રયત્ન કરવામાં આવ્યો છે. સહસ્રધાનસ્ય વિવર્ધમાન વિરક્તિમન્યત્ર કરોતિ પુંસ હરે પદાનુસ્મરિધિર્વતસ્ય સમસ્ત દુઃખાત્યમાશુ ધત્તે. ભગવદ કથાથી આ રુચિ શ્રદ્ધાળુ મનુષ્યના હૃદયમાં જ્યારે પણ વધવા લાગે છે ત્યારે તેને અન્ય વિષયોની વિરક્તિ કરી દે છે. અન્ય વિષયો વિરક્ત થઈ જાય છે, બીજા વિષયોથી મન એનું વિચલિત થઈ જતું હોય છે. જ્યારે ઈશ્વરની જ્યારે ભક્તિ લાગે છે એ સંસારના વિરક્તતામાંથી વિરક્ત થતો જાય છે. તે ભગવાનના ચરણોમાં નિરંતર ચિંતન કરવાથી આનંદમય થઈ જાય છે અને તેના જ બધા દુઃખોનો તત્કાળ અંત આવી જાય છે. જે ઈશ્વરમય બન્યો છે એના સમસ્ત દુઃખોનો વિનાશ થઈ જાય છે. તાચ્છોચ્ય શોચ્યાન વિદોનું શોચે હરે કથાયામ વિમુખાનધેન ક્ષીણોતિ દેવો નિમિષસ્તુ યેષામ આયુર્વૃથાવાદ ગતિ સ્મૃતિનામ. મને તો શોચનીયોમાં પણ શોચનીય, વિચારવામાં પણ વિચારવાન તે અજ્ઞાની મનુષ્યો માટે નિરંતર ખેદ થાય છે કે જે તેઓ પોતાના પૂર્વકૃત પાપોને કારણે શ્રી હરિની કથાઓથી વિમુખ રહે છે. અરે આ કાળ ભગવાન તેમના અમૂલ્ય જીવનને કાપી રહ્યા છે અને તેઓ તન મન અને વચનથી વ્યર્થ ક્રિયાઓમાં
વ્યર્થ ચિંતનમાં અને વ્યર્થ વાદ વિવાદમાં જ રત રહે છે. તદસ્ય કૌસારવસર્મ દાતુર હરે કથામેવ કથા સુસારમ ઉદ્ધૃત્ય પુષ્પેશ્વ્ય ઈવાર્તંધો શિવાય ન કીર્તય તીર્થ કીર્તે. હે મૈત્રેયજી, તમે દિનજનો પર કૃપા કરનાર છો, તેથી જેમ ભ્રમર ફૂલોમાંથી રસ કાઢી લે છે, તે જ રીતે આ લૌકિક કથાઓમાંથી સારભૂત પરમ કલ્યાણ તત્વ પવિત્ર કીર્તિ શ્રી હરિકથાઓ અલગ તારવીને અમારા કલ્યાણ માટે તમે અમને સંભળાવો. સવિશ્વ જન્મ સ્થિતિ સંહય માર્ગે કૃતાવતાર ગૃહિત શક્તિ ચકાર કર્માન્નતિ પુરુષાણી યાનીશ્વર કીર્તયતાનિ મહ્યમ. તે સર્વેશ્વરને સંસારની ઉત્પત્તિ, સ્થિતિ અને સંહાર કરવા માટે પોતાની માયા શક્તિનો અપનાવીને રામ, કૃષ્ણ વગેરે અવતારોને ધારણ કર્યા છે, અલૌકિક લીલાઓ કરી છે, તે બધી અમને સંભળાવો. શ્રી સુગવાચ. સુખદેવજી મહારાજ કહે છે, સએવમ ભગવાન પૃષ્ઠ ક્ષત્રા કૌશારભિર્વિમુનિ પુંસામ નિશ્રેયસાર્થેન તમાહ બહુમાનયન. હે સુખદેવજી કહે છે, હે વિદુરજીએ જીવોના કલ્યાણ માટે પરીક્ષિત આ પ્રમાણે પ્રશ્ન કર્યા, ત્યારે મુનિશ્રેષ્ઠ ભગવાન મૈત્રેયજીએ તેમની ભારે પ્રશંસા કરતા આમ કહ્યું છે. મૈત્રેય ઉવાચ. મૈત્રેયજી કહે છે, સાધુ પૃષ્ઠમ ત્વયા સાધો લોકાન સાધ્વનુગૃહ્યતા કીર્તિ વિતંત્વરા લોકે આત્મનો દ્યોક્ષજાત્મન. મૈત્રેયજી કહે છે, સાધુ સ્વભાવના વિદુરજી, તમે બધા જીવોના માટે અત્યંત કૃપા કરીને આ ઘણી સારી વાત પૂછી છે. તમારું ચિત્ત તો હંમેશા શ્રી ભગવાનમાં જ રીલ રહે છે, તેમ છતાં તમારો આ પ્રશ્ન આત્મરૂપ અધોક્ષજ ભગવાનની અને આપની કીર્તિને વધારનારો જ છે. નૈત ચિત્રમ ત્વયી છત્ર બાદરાયણ વીર્યજે ગૃહિતો નન્ય ભાવેન યત્વયા હરિરીશ્વર. તમે શ્રી વ્યાસજીના ઔરસ પુત્ર છો, તેથી તમારે માટે આ કોઈ મોટી વાત નથી કે તમે અનન્ય ભાવે સર્વેશ્વર શ્રી હરિની જ આશ્રિત થઈ ગયા છો. માંડવ્ય સાપાદ ભગવાન પ્રજા સંશયમો યમ ભ્રાતૃક્ષેત્રે ભુજિષ્યાયામ જાત સત્યવતી સુતાન. તમે પ્રજાને દંડ સજા આપનારા ભગવાન યમ પોતે છો. માંડવ ઋષિનો સાપ હોવાના કારણે જ તમે શ્રી વ્યાસજીના તેજથી તેમના ભાઈ વિચિત્ર વીર્યની દાસીના ગર્ભમાંથી જન્મ લીધો છે. ભગવાન ભગવતો નિત્યમ સંમત સાનુગસ્ય ચ યસ્ય જ્ઞાનોપદેશાય સામાદિશત ભગવાન વ્રજન. તમે હંમેશા શ્રી ભગવાનના અને તેમના ભક્તોના અત્યંત પ્રિય રહ્યા છો, તેથી ભગવાન નિજ ધામે પધારતી વેળાએ તમને જ્ઞાનનો ઉપદેશ કરવાની મને આજ્ઞા આપીને ગયા છે. અથ તે ભગવન લીલા યોગમાયોપબૃહિતા વિશ્વસ્થિત્યુદ્ભવાન વાર્તા વર્ણયામ્ય અનુપ્રવશ. તેથી હવે હું જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને લય માટે યોગ માયાએ વિસ્તારેલી ભગવાનની વિભિન્ન લીલાઓનું ક્રમશઃ વર્ણન કરું છું. ભગવાન એક આસેદમ અગ્ર આત્માત્મવન વિવો આત્મેચ્છાનુગતાવાત્મા નાના મત્યુપલક્ષણ. સર્વવ્યાપી પરમાત્મા જે પ્રાણી માત્રના આત્મા છે, આ સૃષ્ટિના નિર્માણ પૂર્વે એકમાત્ર તે જ હતા. ભગવાને સંકલ્પ કર્યો કે હું જ અનેક થઈ જાઉં, ત્યારે એમની ઈચ્છાનું અનુસરણ કર્યા પછી તેમનું સ્વરૂપ અનેક રૂપોમાં વિભિન્ન થઈ ગયું અને તેમની વૃદ્ધિ અને તેને અનુરૂપ વિવિધ પ્રકારની કેવી સ્થિતિ થઈ ગઈ છે. સવાયેશ તદા દ્રષ્ટા નાપસ્ય દ્રશ્ય મેકરાટ મેને સંતમિવાત્માનમ સુપ્ત શક્તિર સુપ્ત દ્રોગ. તે જ પરમાત્મા દ્રષ્ટા રૂપે અનેક રૂપોમાં જે થાય છે તે જ ચારે બાજુ પ્રકાશિત રહ્યા છે, પરંતુ તે સમય દ્રશ્ય ન હતું, તેથી તેમણે પોતાને શૂન્ય જેવા માન્યા. તેમની શક્તિઓ પોતાનામાં સુપ્ત હતી, પરંતુ જ્ઞાન સુપ્ત ન હતું, અર્થાત જ્ઞાન એક જ જાગૃત અવસ્થામાં હતું. સાવાયેતસ્ય સંદ્રષ્ટુર
શક્તિ સદાત્મિકા માયા નામ મહાભાગ યદમ નિર્મમે વિભુ. હે મહાભાગ વિદુરજી, આ પ્રમાણે ભગવાન સંકલ્પ કરતા જ ભગવાનની કાર્ય કારણ રૂપ દ્રષ્ટા અને દ્રશ્યમાન અનુસંધાન કરનારી અને ભગવાનના સંકેતને ઝીલનારી શક્તિ માયાએ આ જડ ચેતનાત્મક વિશ્વનું નિર્માણ કર્યું છે. વિશ્વનું ઉત્પત્તિ સ્થિતિ નિર્માણ કર્યું છે, એનું કાર્ય કર્યું છે. કાલવૃત્યા તુ માયાયામ ગુણમય્યા મધોક્ષજ પૂર્ણે પુરુષેણાત્મભૂતેન વીર્યમાધત્ત વીર્યવાન. ઇન્દ્રિયાતીત ચિંતન ચિન્મય પરમાત્માએ કાલ અનુકૂળ થવાને કારણે ત્રિગુણમયી માયામાં પોતાના અંશરૂપ પુરુષને પ્રવેશ કરીને ચિત્ત શક્તિરૂપી બીજને સ્થાપિત કર્યું છે. તતો ભવન મહત્તત્વ વ્યક્તાત કાલચોદિતાત વિજ્ઞાનાત્માત્મદેહસ્થમ વિશ્વમ વ્યંજસ્તમોનુદ. તે કાળની પ્રેરણાથી તે અવ્યક્ત માયાથી મહત્તત્વ પ્રગટ થયું. તે અજ્ઞાનનું નાશક છે. મહત્તત્વ અજ્ઞાનનું નાશક છે અને વિજ્ઞાન સ્વરૂપ છે તથા પોતાનામાં સૂક્ષ્મ રૂપે રહેલા પ્રપંચની અભિવ્યક્તિ કરાવનારું છે. સોપ્યંસ ગુણ કલાત્મા ભગવદ દ્રષ્ટિગોચર આત્માનં વ્યકરોદાત્મા વિશ્વસ્યાસ્ય શિષક્ષયા. ચિદ અંશ ત્રણેય ગુણ કાલ સ્વરૂપ મહત્વ ને ભગવાને જોયું ત્યારે ભગવાનને સૃષ્ટિ કરવાની ઈચ્છાથી તેણે પોતાનું રૂપાંતર કર્યું છે. મહતત્વાદ્વિકુર્વાણાદ અહં તત્વં વ્યજાયત કાર્ય કારણ તરતાત્મા ભૂતેન્દ્રિય મનોમય. મહત્તત્વ વિકૃત થતા અહંકારની ઉત્પત્તિ થઈ. જે કાર્ય અધિભૂત કારણ કહેવાય છે અધ્યાસ અને કર્તા અધિદેવ રૂપ હોવાથી ભૂતો ઇન્દ્રિયો અને મનનું કારણ છે. વૈકારિકસ્તૈજસશ્ચ તામસશ્ચેત્યહં ત્રિધા અહંકાર તત્વાદિ કુર્વાણાન મનોવૈકારિકાદ્ભુત વૈકારિકાશ્ચ યે દેવા અર્થાભિંજનમ યત. તે અહંકાર વૈકારિક સાત્વિક તૈજસ એટલે રાજસ અને તામસ એવા ભેદને લીધે સાત્વિક રાજસિક અને તામસિક ભેદને કારણે ત્રણ પ્રકારના છે. તેથી અહં તત્વમાં વિકાર થતા વૈકારિક અહંકારથી મન તથા જેમના વડે વિષય જ્ઞાન થાય છે તે ઇન્દ્રિયોના અધિષ્ઠાતા દેવતાઓ ઉત્પન્ન થયા છે. તૈજસાનિન્દ્રિયાણેવ જ્ઞાન કર્માન્ય નીચ તામસો ભૂત સૂક્ષ્માધિર્યતખમ લિંગમાત્મન. તૈજસ અહંકારથી જ્ઞાનેન્દ્રિયો અને કર્મેન્દ્રિયો થઈ જાય ત્યાર પછી તામસ અહંકારથી સૂક્ષ્મ ભૂતોનું કારણ શબ્દ તન્માત્ર થયું અને તેનાથી દ્રષ્ટાંત રૂપે આત્માનો બોધ કરાવનાર આકાશ ઉત્પન્ન થયું છે. કાલ માયાંશ યોગેન ભગવા દીક્ષિતમ નભ નભસોનુસૃતમ સ્પર્શમ વિકુર્વન નિમમે નીલમ. ભગવાનની દ્રષ્ટિ જ્યારે આકાશ પર પડી ત્યારે તેમાંથી વળી કાળ માયા અને ચિંત શક્તિના યોગની સ્પર્શ તન્માત્ર થયું અને તે વિકૃત થવાથી તેનાથી વાયુ ઉત્પન્ન થયું. અનિલો વિકુર્વાણો નભસો રૂપાન્વિત સસજ રૂપ તન્માત્રમ જ્યોતિર્લોકસ્ય લોચનમ. અત્યંત બળવાન વાયુ આકાશ સહિત વિકૃત થઈને રૂપ તન્માત્રાથી રચના કરી અને તેમાંથી સંસારને અજવાળું એટલે તેજ ઉત્પન્ન કરી દીધું. અનિલે નાન્વિતમ જ્યોતિર્વિકુર્વત પરવીક્ષિતમ આદસ્તાંબોરસમયમ કાલમાયાંસ યોગત. પછી પરમાત્માની દ્રષ્ટિ પડતા વાયુ તત્વ તે જે કાળ માયા અને ચિદંશના યોગથી વિકૃત થઈને રસ તન્માત્રના કાર્યભૂત જળને ઉત્પન્ન કર્યું. જ્યોતિષાંભોજનુસૃષ્ટમ વિકુર્વદ બ્રહ્મ વીક્ષિતમ મહિમ ગંધ ગુણામાધાત કાલમાયાંસ યોગત. ત્યાર પછી તેજયુક્ત જળે બ્રહ્મની દ્રષ્ટિ પડતા કાળ માયા અને ચિદંશના યોગથી ગંધ ગુણમયી પૃથ્વી ઉત્પન્ન કરી.
ભૂતાનામ નભાદીનામ યદ્યદ્ભવાં સરાસરમ તેષાં પરાનુસંસર્ગાદ્ય ખંસ્યમ ગુણાન વિદુ. હે વિદુરજી, આકાશ વગેરે ભૂતોથી જે ભૂતો પાછળ ઉત્પન્ન થયા હતા તે તેમના ક્રમશઃ પોતાના અગાઉના ભૂતોના ગુણ યશ પણ અનુરાગ સમજાય છે. એતે દેવા કલા વિષ્ણુ કાલમાયાંસ લિંગિન નાનાત્વા સ્વક્રિયા નિશા પ્રોચુ પ્રાંજલયો વિભુ. ઉપરયુક્ત બધા તત્વો ભગવાન વિષ્ણુના અંશ છે. કાળ માયા ચિત્ત અંશથી યુક્ત છે. અનેક રૂપોમાં હોવા છતાં પણ પરસ્પર સંગઠિત ન હોવાને કારણે કશું જ કરી ન શક્યા અને ભગવાનને હાથ જોડીને સ્તુતિ કરવા લાગ્યા છે. દેવા ઊંચું દેવો કહે છે, ન મામતે દેવ પદારવિંદમ પ્રપન્નતાપોપસમાત પદત્રમ યન્મૂલકેતા યતયોર્જરોરુ સંસાર દુઃખમ બહિરુક્ષિપંતિ. હે દેવ, અમે આપના ચરણ કમળોની વંદના કરીએ છીએ. આ ચરણ કમળો પોતાના શરણાગત જીવોનું દુઃખ તાપ દૂર કરવાને છત્ર સમાન છે અને એમનો આશ્રય લેવાથી યતિજનો સંસારના અનંત દુઃખોને સહેલાઈથી દૂર ફેંકી દે છે. દાતર્યદસ્મિન ભવૈષ જીવા તાપત્રયેણોપહતા ન સર્મ આત્મલન ભવન્તે ભગવં સ્વદ્રી છાયામ સવિદ્યા મત આશ્રયેમ. હે જગત કરતા જગદીશ્વરા, સંસારમાં ત્રિવિધ તાપથી વ્યાકુળ રહેવાને કારણે જીવોને જરા પણ શાંતિ મળતી નથી. તેથી એ આત્મન ભગવાન અમે આપના ચરણોની જ્ઞાનમય છાયાને આશ્રય લઈએ છીએ. મર્ગંતિ યત્તે મુખ પદ્મનીડે છંદસ્સુ પર્ણ ઋષયો વિવિક્તે યસ્યાધમર્ષો દસરીધ્વરાયા પદમ પદમ તીર્થ પદ પ્રપન્ના. મુનિજનો એકાંત સ્થળે રહીને આપના મુખ કમળનો આશ્રય લેનાર વેદ મંત્રોરૂપી પક્ષીઓ થકી જેમનું અનુસંધાન કરે છે તે સંપૂર્ણ પાપનાશક નદીઓમાં શ્રેષ્ઠ ગંગાજીનું ઉદ્ગમ સ્થાન છે તેવા આપના પરમ પાવન ચરણ કમળોનો અમે આશ્રય શરણ ગ્રહણ કરીએ છીએ. યત શ્રદ્ધયા શ્રુતવત્યા ચ ભક્ત્યા સમૃજ્યમાને હૃદય ભગાત જ્ઞાનેન વૈરાગ્ય બલેન ધીરા વ્રજેન તત્તેન્દ્રિ સરોજ પીઠમ. અમે આપના ચરણ કમળોની તે પીઠિકાનું શરણ લઈએ છીએ કે જેને ભક્તો શ્રદ્ધાથી શ્રવણ કીર્તન અને વગેરે રૂપી ભક્તિભાવથી શુદ્ધ થયેલા અંતઃકરણમાં ધારણ કરીને વૈરાગ્યથી પુષ્ટ જ્ઞાન વડે પરમ ધીર બની જાય છે. વિશ્વસ્ય જન્મ સ્થિતિસંશયાત્મે કૃતાવતારસ્ય પદાંબુજં તે વ્રજેમ સર્વે શરણમ યદીશ સ્મૃતમ પ્રયચ્છત્યભયં સ્વપુંસામ. હે ઈશ્વર, આપ સંસારની ઉત્પત્તિ સ્થિતિ અને સંસાર માટે જ અવતાર લો છો. તેથી અમે સૌ આપના તે ચરણ કમળોનું શરણ લઈએ છીએ કે જેઓ આપના સ્મરણ કરનાર ભક્તોને અભય દે છે. લઈ લો. યત સાનુબંધે સતી દેહ ગેજે મમાહમિત્યુદુરાગ્રહાણામ પુંસામ સુદૂરમ વસતોપી પુર્યા ભજેમ તત્તે ભગવં પદાબ્જમ. જે મનુષ્યોને શરીર ઘર અને તત્સંબંધી અન્ય તુચ્છ પદાર્થોમાં અહંતા મમતાનો દ્રઢ અનુરાગ છે, તેમના શરીરમાં આપ અંતર્યામી રૂપે રહેલા હોવા છતાં પણ જે ઘણા દૂર છે તે આપના પદાંબુજોને અમે ભજીએ છીએ. તાન વૈય સદ્વૃત્તિભીરભીક્ષીએ પરાયતાંતર મનઃ પરેશ અથો ન પશ્યન્ત્યુરુગાય નૂનમ યે તે પદન્યાસ વિલાસ લક્ષ્મ્યા.
હે પરમ કીર્તિ પરમેશ્વર, ઇન્દ્રિયોના વિષયાભિમુખ રહેવાને કારણે જેઓનું મન હંમેશા બહાર ભટક્યા કરે છે, તેવા પામર લોકો આપના વિલાસપૂર્ણ પાદ વિન્યાસની શોભાના વિશેષજ્ઞ ભક્તોનું દર્શન પણ કરવા પામતા નથી. તેથી જ તેઓ આપના ચરણોથી દૂર રહે છે. પાપેન તે દેવ કથા સુધાયા પ્રવૃદ્ધ ભક્ત્યા વિસદાસયાયે વૈરાગ્ય સારમ પ્રતિલભ્ય યોગબોધમ યથાજસા વીયુરકુંઠધિષ્ણમ. હે દેવ, આપના કથા અમૃત પાન કરવાથી ઉભરાયેલી ભક્તિને કારણે જેનું અંતઃકરણ નિર્મળ થઈ ગયું છે, તે મનુષ્યો વૈરાગ્ય જ જેનો સાર છે, તેવું અજ્ઞાન પામી લઈને અનાયાસ જ આપના વૈકુંઠમાં પ્રયાણ કરે છે. એ આપની ભક્તિનો મહિમા જ તો છે. તથા પરે ચાત્મ સમાધિ યોગ બલેન જિત્વા પ્રકૃતિમ બલિષ્ઠામ ત્વામેવ ધીરા પુરુષમ વિસંતિ તેષામ શ્રમસ્યાન્ન તુ સેવયાતે. આ સિવાયના બીજા પણ જે ધીર મનુષ્યો ચિત્ત નિરોધી સમાધિના બળથી આપની બળવાન માયાને જીતીને આપનામાં જ લીન તો થઈ જાય છે, પણ તેમનો શ્રમ ઘણો પડે છે. બધા આપનામાં જ લીન થાય છે, પણ એમને શ્રમ ઘણો લાગે છે. પરંતુ આપની સેવા ભક્તિના માર્ગમાં કોઈ જ કષ્ટ નથી. તત્તે વયમ લોક વિસૃક્ષ્યમાધ્ય ત્વયાનુસૃષ્ટા સ્ત્રીભિરાત્મ ભીષ્મ સર્વે વિયુક્તા સ્વવિહાર તંત્ર ન નમસ્તત પ્રતિહર્તવે. હે આદિદેવ, આપે આપના ત્રણેય ગુણો વડે સૃષ્ટિની રચના કરવાની ઈચ્છાથી અમારું સર્જન કર્યું છે. તેથી વિભિન્ન સ્વભાવવાળા દેવોને કારણે અમે પરસ્પર મેળ સાધી શકતા નથી, અને તેથી આપની ક્રીડાના સાધનરૂપી બ્રહ્માંડની રચના કરી તેનું આપને સમર્પણ કરવામાં અસમર્થ બની રહ્યા છીએ. યાવદ બલિમ તેજ હરામ કાલે યથા વયમ ચાન્ન મદામ યત્ર યથો ભયેશામ તૈમે હિ લોકા બલિમ હરંતોન્ન મદંતનુહા. તેથી અજન્મા ભગવાન, જેનાથી અમે બ્રહ્માંડ રચીને સર્વ પ્રકારના ભોગો આપને સમયસર સમર્પિત કરીએ છીએ, અને જ્યાં રહીને અમે પણ પોતાની યોગ્યતા પ્રમાણે અન્ન ગ્રહણ કરી શકીએ, તથા આ બધા જીવો પણ સર્વ પ્રકારના વિઘ્નો અને અડચણોથી દૂર રહીને અમને અને આપને બંનેને ભોગ સમર્પિત કરતા રહીને પોતપોતાનું અન્ન ખાઈ શકે, એવો કોઈ ઉપાય કરો. ત્વમ નસુરાણામસી સાન્વયાનામ કુટસ્થ આદ્ય પુરુષ પુરાણ ત્વમ દેવ સત્યમ ગુણકર્મ યોનો રેતસ્વજામ કવિમાદરેજ. નિર્વિકાર પુરાણ પુરુષ આપ જ અનન્ય કાર્ય સમૂહ સમેત દેવતાઓના આદિકારણ છો. હે દેવ, પહેલા અજન્મા એવા આપે સત્વ વગેરે ગુણોના અને જન્મ વગેરે કર્મોના કારણરૂપી માયા શક્તિમાં જ્ઞાનમય વીર્ય સ્થાપિત કર્યું છે. તતો વયમ સત પ્રમુખા યદર્થે બભુવિમાત્મન કરવામ કિંતે ત્વમ ન સચક્ષુ પરિદેહી સત્યા દેવ ક્રિયાર્થે યદનુગ્રહાણ. હે પરમાત્મ દેવ, મહત્ત્વ વગેરે રૂપી અમે દેવતાઓને જે કાર્ય માટે ઉત્પન્ન કર્યા છે, તે બાબતમાં અમે શું કરીએ? હે દેવ, અમારા પર આપ જ કૃપા કરનાર છો. તેથી બ્રહ્માંડની રચના કરવા માટે આપ અમને ક્રિયા શક્તિ સહિત પોતાની જ્ઞાન શક્તિ પ્રદાન કરો. જય જય શ્રીમદ ભાગવતે મહાપુરાણે પારમહંસ્યામ સંહિતાયામ તૃતીય સ્કંધે પંચમઃ સર્વેશાનામ ભક્તાનામ હિતકામ્યા શ્રી કૃષ્ણાર્પિતમસ્તુ. બોલે શ્રી ભાગવત ભગવાન કી જય. કૃષ્ણચંદ્ર દેવ કી જય.